હાલો સવારના બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ. ચાલો પાણી બાણી પી લીધું, હવે જરાક ચા પી લઉં અને પછી અમે જવાના છીએ હું ને જીલ બજારમાં. તો કેટલું બધું કામ છે, બધું કામ પટાવું તો બપોર થઈ જશે. કેટલા વાગી ગયા? તો ગુડ મોર્નિંગ 11 વાગી ગયા. એ સવારના 11 વાગી ગયા. 11 ના સવાર 11 વાગે ગુડ મોર્નિંગ થાય છે. બજારમાં કામ એટલું છે, 1:30-2 તો વાગી જાય લાગે એવું. જોઈએ હવે જાય કામમાં. બરોબર ને ભાઈ? હા, એટલે ચા પાઈ દે મારો દીકરો હાઈ ક્લાસ થી. ચા પાઈ દે એટલે ચા પીને જાય પછી. ચાલો કાગળિયા બધા રેડી છે. ફોટો પડ્યો છે, ફોટો છે, એ ફોટો છે, બધી રેડી છે. બાકીને કરતા બંધ. ને હવે મારો દીકરો ચા લેવો છે તો ચા પી લઈ. તો ચાલો બધા ચા પીવા. આજે બહુ મોડું થઈ ગયું. રાતે એડિટિંગ કરતા જ વાર લાગી ગઈ. રાતના 3 વાગી ગયા હતા. મોડું થઈ ગયું. તો ચાલો બધા ચા પીવા. બધા મજામાં છો? ચાલો હવે હમણાં ગામમાં હું ને જીલ જાઉં ને આપણે બે. હા, ગામમાં ઘુમરો મારી આવીએ, કામ પટાઈ આવીએ. દીદી વાંચે છે, વાંચન ચાલુ છે. હિચકતા વાંચે છે. ચાલો પેલા ઝેરોક્સ દુકાન ખુલી હોય તો ઝેરોક્સ કરાવતા જાય. પેલા એ નજીક છે જોઈતા જાય એ ઝેરોક્સ નું ખુલ્લું છે કે નહીં. એ ઝેરોક્સ ની દુકાન બરોબર ને ભાઈ? હા, રજા ન હોય તો ખુલ્લું હોય છે, રજા નહીં હોય તો ખુલ્લું. હાલ એ ખુલ્લું હે. હાલો હવે અહીંયા કામ પૂરું થઈ ગયું. મારો દીકરો હવે આગળ જાય. આ 5-6 કામ છે. ઘરના બધા કામ પટાવી કેટલા વાગે ઘરે પહોંચીએ જોઈ. બજારમાં નીકળી ગયા છે. ચાલો હવે મહાદેવ ભોલેનાથ. નવા મકાન થયા રાખે. આમાં વેચાવા તો જોઈ ને, વેચાવા તો જોઈ ને. હવે આપણે બીજા કામે હમણાં 5 મિનિટમાં. આ ભાઈને મોબાઈલમાં વાત કરવી ને રિક્ષા હાંકવી છે. આવાજ પડ્યા બધા હારા, આવાજ પડ્યા બધા. આમાં એક્સિડન્ટ ના થતા હોય તો થાય. હાલો હવે હમણાં બીજી જગ્યા આવશે. હવે બીજી જગ્યાએ જવાનું છે. માજી ઉભા રહ્યો. અત્યારે માણસ એટલા બધા ટેન્શનમાં ભરે છે કે કઈ બાજુ જવું, હું જવું ખબર નથી પડતી. હવે અહીંયા ઉપર જવાનું છે આપણે. અહીંયા રાખી દે મોટરસાઇકલ. અહીંયા મજામાં? કેમ છે? સારું છે ને? અહીંયા રાખું તો વાંધો નહીં ને? આ કયે ખોલે તો વાંધો નહીં. મારે તો અહીંયા ઉપર જવું. અરે ભાઈ કેમ છે? ચા પીવી છે? લે મારે જીગરિયાનો. અરે એકલા ના અહીંયા જો અહીંયા જ છો.
ના અહીંયા જ છું એટલે ટૂંકમાં આ બધે બાર ગામ બધે જતા હોય વિડીયો આ યુટ્યુબ ચાલુ કર્યું મારે હે ને આમંત્રણ 10 તારીખે જવાનું ને ના ભાઈ ના આપણે કઈ કરવું નથી હવે ભાઈ આપણાથી થાય નહીં ખોટું ક્યાં હા મળ્યા હજી આ સુવર્ણ ભેર ઉપલેટાનું અમારું નાક છે ભાઈ કટલેરી બજારમાં ભેળ પાણીપુરી પછી દહીંવડા પાઉંભાજી 1 વાગ્યાથી અત્યારમાં પાણીપુરી ભેળ પછી કચોરી પછી સમોસા પછી ઓલા આપણે ગોળ શું બનાવીએ મેથી વડા એટલે કટલેરી બજારમાં આવો એટલે અહીંયા ઓછી મુલાકાત લેજો સુવર્ણ ભેળ અને પાઉંભાજી સમજ્યા એ સુવર્ણ ભેળ અને પાઉંભાજી મારે તો ખાસ મિત્ર છે જો ચા પાય અત્યારમાં ચા પાય ચાલો હવે અહીંયા કામ પતી ગયું 3 કામ પત્યા જાય છે ચોથા કામે હાલો ભાઈ હાલો મારો ભાઈ આમ હું જો છો આમ હું જો અવાજ પડ્યા હા આજે ગળદી છે આ બધું હટાણું કરવા આવ્યા કહેવાય શું કહેવાય હટાણું કરવા ગામડેથી બધા આ કટલેરી બજાર હટાણું કરવા આવ્યા છે આવી જાય ગળદી છે હટાણું કરવા આ બધી જો આ બિલ્ડિંગ દેખાડે છે કેટલી આવજો નવું અહીં તો વેચાઈ જાય પર મારું દુકાનના ભાવ જ અહીં એવડા થઈ ગયા ઊંડી દુકાન સારી બનાવી જો ઊંડી આમ જો ઊંડી દુકાન બધી સારી બનાવી છે હજી ઊંડી છે ભાઈ અહીંયા ભાવ લાકડા જેવા છે આમાં ક્યાંક દુકાન છે જોવાની છે જીલ આમાં છે કે ક્યાં છે હું જાવડા ભાઈ મજામાં કેમ છે ઓલા હરેશભાઈ આપણે ઓલું બધું કરે એ ક્યાં બે હરેશભાઈ આપડા શું કહેવાય લાયસન્સ નું રિન્યુ ની લાયસન્સ નું રિન્યુ નહીં હા એ આપણો ઉપર અહીં આરટીઓ એજન્ટ હરેશભાઈ હા આરટીઓ છે અહીં સીડી ચડી ગયા હા. હા નેશનલ આવશે નેશનલ શું કે બાકી મજામાં ને મજામાં તમે કયો હા એકલા યાર મજા આવી ગઈ ઘણા ટાઈમે ભેગા થયા મજા આવી ગઈ ચા પાણી પી આવો ના 2 વાર પી લીધા રસ્તામાં હાલો હવે આ એક કામ પૂરું થઈ ગયું હવે એક કામ રહ્યું છે જીલ હવે એ પટાવતા જાય એટલે પછી નીકળીએ ઘર બાજુ કેટલા વાગી ગયા 1:10 થઈ 1:10 થઈ હજી અડધી કલાક થાય ભૂખ નથી લાગી ને મારો દીકરો વાહ હાલો તો હવે નીકળીએ આ ભાવેશભાઈ વ્યાસની અમારી ઓફિસ છે જુઓ શેર બજારનું મોટે પાયે હાલે અત્યારે હમણાં તો કઈ ટપા પડતા નથી તમે શેર બજાર રમતા ને સામે રાજુભાઈ બેઠા જુઓ રાજુભાઈ એ મોટું માથું છે શેર બજારનું આ મનોજભાઈ ને આ રમેશભાઈ અત્યારે શેર બજાર તેજીમાં હે નારાયણ કે મંદીમાં હે કેમ મંદીમાં આવે હે એમ તેદીની પથારી ભરી ગઈ આમાં ઓનલાઈન દેખાડાતા હોય ભાઈ હવે આમાં મને તો ટપા પડે નહીં આપણે કોઈ દી કર્યું નથી શેર બજાર
હોય છે આમાં જે એની મેળે ઓટોમેટિક આવ્યા રાખે જે શેર બજાર નું કરતા હોય ને ભાઈ ખબર હોય પાણીનો કેરબો હા ઓટોમેટિક જો ભાવ આવ્યા રાખે ને ગયા રાખે ને ગયા રાખે ને આવ્યા રાખે બાર કીધું કોણ ઈવડો એ? હું ઈ તો મામા વળેલો તો મોટો ને ઓલું પડ્યું હતું યાર એનો કેરબો કેરબો ને ઓલું દૂધ લેવાનું હા પછી મને કે લેતો આવી ને આ ગાડી ચોકમાં આવ્યો ઈ બપોરે હું આવું છું મેં કીધું ના ભાઈ આ મને આવ્યો તો લઈ આવો. એ તો હું ગમું કે ના કર્યો આ મનોજભાઈ અમારા વડીલ છે હો ભાઈ હે એ વડીલ અમારા ખાસ જીગરિયા ને વડીલ 10 તારીખે અમારે મીટિંગ છે મનોજભાઈ ખાસ એમાં પ્રવચન આપવાના છે હે ઈ વિશે તો થોડું મને એને કાંઈ લીધું અને નારાયણ 2 વાગે ક્રિકેટ રમવાના છે 10 તારીખે આજ કઈ હતું હવારે ઈ તો અમે ક્રિકેટ સવારમાં તો રમે જ છે ઈ નહીં અમારે 10 તારીખે હે ને રાજુભાઈ મીટિંગ છે જૂનવાણી એટલે બીજા અમુક બેંગ્લોર છે ઈ આવે છે પછી બોમ્બે છે એક બે જણા ઈ આવે છે સ્નેહ મિલન ટૂંકમાં જૂનવાણી બધા ક્રિકેટરો હતા ને સિઝનમાં રમતા હતા ઈ એટલે એકવાર બધા ભેગા થાય છે તમે રસો ખાજો તીખો ભાઈ બધું ખાઈ જાય તીખો રસો જરાક લેજો તમે નારાયણ નાખો હે અને મેં કીધું કાકા ના આપણે કઈ બોલાય અત્યારે રાજ્ય આવ્યો હતો હા આમ નું હાલે મેં કાંઈ બોલાય નહીં આ કઈ કોઈના ઘરનો પ્રસંગ નથી. હજી આપણો હાલો હવે કામ પૂરું થઈ ગયું ચીલ હવે ઘર બાજુ ભાગીએ ઘર બાજુ બધાય કામ પૂરા થઈ ગયા હવે ઘરે વાગ્યા 2 માં 5 જો એટલા તો વાગી જ જાત ચાલો મોટરસાઇકલ આ રહ્યું ચાલો હવે ઘરે જીલ હાલો હવે ઘરે પહોંચી ગયા 4-5 કામ હતા એ બધાય પટી ગયા અને હવે વાગી ગયા જો ફીટ એકદમ મેં કીધું તેમ 2 વાગી ગયા 2 થયા બપોરના તો આજનો અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ તો આવજો બાય બાય અને હવે જમી લઈ લોટ્સ ઓફ લવ સોમનાથ દાદા હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે જો આ બ્લોગ ગમે તો લાઈક ને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો.